તો અહીંયા જુઓ રસ્તામાં ગાડી અંદર ફસાઈ જઈ, ભરેલી ગાડી હતી, ક્રેન બોલાવી, ગટરમાં લોક થઈ ગયા, ટાયર આખા અંદર ઘૂસી ગયા છે. ગાડી છે ભરેલી, લોખંડની પ્લેટો ભરી છે. નીકળી ગઈ ગાડી. તો જુઓ અહીંયા આપણી ગાડી ભરાવાની ચાલુ થઈ જાય અને આ રીતે તૂટલી ફૂટલી બેટરીઓ ભરાય છે. હવે બહુ ટાઈમ નહીં લાગે ભરવામાં, તો ગાડી ભરાય પછી ટાંકો કરાવીને ભાગશું અહીંયાથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ટ્રાફિક ચેક કરો ખાલી મિત્રો તમે. તો જુઓ અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ. આ નાગીનાઓ એ રીતે હેડે છે, બધા જોવે છે આવડી મોટી ગાડી આવે છે તો એ ચાલ્યા જ જાય છે, કોઈ ઊભું રહેવાનું જ નામ નથી દેતા. પછી પડી જાય તો પાડી દેવાના. તો જો આપણે વઢો ચોકડી ક્રોસ કરી લીધી, તો વધે હવે આગળ ધીમે ધીમે. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે રાત્રે ગાડી ભરવા જવાનું ઓર્ડર આવી ગયો હતો. તો અત્યારે આપણે આવી ગયા ગાડી ઉપર. જો આ રહી આપણી ગાડી, અને અહીંયા પાર્કિંગમાં મૂકી હતી ગાડી રાત્રે. તો હવે અહીંયાથી ગાડી લઈને નીકળીએ અને આપણે ગાડી ભરવા જવાનું છે ઓઢવ અમદાવાદ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે નીકળીએ અને હજી આપણે રસ્તામાં ડીઝલ પુરાવાનું છે, તો પહેલાં આગળ જઈને ડીઝલ પુરાવીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચવા આવી ગયા અસલાલી સર્કલ. જુઓ અને સર્કલ ક્રોસ કરી અને આગળ પેટ્રોલ પંપ છે, તો ત્યાં પેટ્રોલ પંપે જઈ પહેલાં ડીઝલ લઈ લઈએ. તો જો મિત્રો આપણે આવી ગયા પેટ્રોલ પંપ ઉપર અને ભાઈ આજે પહેલાં લઈ લઈએ ડીઝલ, પછી ડીઝલ પુરાવીને આગળ વધશું. ડીઝલનો ભાવ 89 રૂપિયા 89 પૈસા. ડીઝલ પુરવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો જુઓ અત્યારે આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. ખાલી આપણા ગુજરાતી સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરશે તો કંઈ બહુ છો. તો અત્યારે આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા છીએ અને આપણે ગાડી ભરવા જવાનું છે ઓઢવ. તો જુઓ અત્યારે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને રિંગ રોડનો નજારો કંઈક આ રીતનો આવે છે સવારનો, જોઈ શકો છો તમે. તો વધે હવે આપણે ધીમે ધીમે આગળ. જુઓ દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા ઓઢવ ચોકડી અને આ ઓઢવ 4 રસ્તાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. જો અહીંયાથી આપણે લઈ લીધી ડ્રાઈવર સાઈડ. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે સિંગરવા. અહીંયા આગળ આવશે સિંગરવા, તો સિંગરવાથી ગાડી ભરવાની છે. તો આપણે જઈએ ધીમે ધીમે આગળ
અને ડાયરેક્ટ પહોંચીએ હવે જ્યાં ગાડી ભરવાનું છે ત્યાં. તો તમને ત્યાં જઈને બતાવું કઈ રીતે ગાડી ભરે છે, કેટલો ટાઈમ લગાડે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો મિત્રો આપણે ગાડી જ્યાં ભરવાની હતી ત્યાં પહોંચી ગયા વઢાવ, અને આપણે ગાડી લગાવી છે ભરવા માટે. તમને જગ્યા બતાવું કેટલી કટોકટ લગાવી ગાડી. જુઓ આ બાજુ તો આટલી જગ્યા છે, પેલી બાજુ તો ફિક્સ ગાડી આવી અને અહીંયાથી ભરવાની. અહીંયા લગાવી દીધી ગાડી. જુઓ તો હવે ભરવાનું ચાલુ કરી દેશે. સ્ક્રેપની બેટરીઓ છે ભંગાર, તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો જુઓ અહીંયા આપણે ગાડી ભરાવાની ચાલુ થઈ જાય અને આ રીતે તૂટલી ફૂટલી બેટરીઓ ભરાય છે. તો હવે બહુ ટાઈમ નહીં લાગે ભરવામાં. તો ગાડી ભરાય પછી કાંટો કરાવીને ભાગશું અહીંયાથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ અહીંયા આપણી ગાડી ભરાઈ જાય, આ રીતે બેટરીઓ ભરી છે અને હવે જઈએ કાંટો કરાવવા. તો જુઓ મિત્રો અહીંયા કાંટો કરાવવા આવી ગયા ગાડી ભરીને, અને હવે કાંટો કરાવીને આપણે જઈએ બિલ લેવા. તો અહીંયા જુઓ રસ્તામાં ગાડી અંદર ફસાઈ જાય. ભરેલી ગાડી હતી, ક્રેન બોલાવી, ગટરમાં લોક થઈ ગયા ટાયર આખા અંદર ઘૂસી ગયા છે. ગાડી છે ભરેલી, લોખંડની પ્લેટો ભરી છે. નીકળી ગઈ ગાડી. મિત્રો તમે જોયું એ રીતે આઈસર ફસાઈ ગયું હતું. એટલે ચોમાસામાં વરસાદ પડે એટલે આ રીતે બધું ધ્યાન રાખવું પડે અમુક જગ્યાએ, નહીંતર ગમે ત્યાં આપણા 12 વાગી જાય. અને આપણું બિલ આવ્યું નથી હજી, તો આપણે જઈએ નાસ્તો કરવા. નાસ્તા જેવું કરીને પછી જઈએ ગાડી બાજુ, કેમ કે ઉનાળાની ગરમી છે એટલે ખાવાની બહુ ઈચ્છા નથી, એટલે નાસ્તા જેવું જ કરીશું. તો જઈએ પહેલાં નાસ્તો કરવા. તો આવી ગયા આપણે નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જઈએ ગાડી બાજુ, જોઈએ પછી બિલમાં જેટલો ટાઈમ લગાડશે. તો પહેલાં નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણા બિલ આવી ગયા છે અને હવે અહીંયાથી વધીશું આગળ ગાડી ખાલી કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો આપણે બિલ લઈને ગાડી વહેતી કરી દીધી છે અને આ સિંગરવા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. સિંગરવા રોડનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે. આ છે અમદાવાદ સિંગરવા. આપણે વધીએ હવે આગળ ધીમે ધીમે. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા વઢવ ચોકડી, અને વઢવ ચોકડી ઉપર ટ્રાફિક ચાલે છે ધીમો ધીમો. આ સીધો રસ્તો જતો રહ્યો અમદાવાદ સિટીમાં, બાપુનગર ખોડિયાલનગર બાજુ. અને આપણે લઈ લેવાની છે અહીંયાથી ખાલી સાઈડ. તો જુઓ ટ્રાફિક અત્યારે વધારે છે, તો ટ્રાફિક પાર કરીને ચડાવીએ રિંગ રોડ બાજુ. ટ્રાફિક ચેક કરો ખાલી મિત્રો તમે. તો જુઓ અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ. આ નાગીનાઓ એ રીતે હેડે છે, બધા જોવે છે. આવડી મોટી ગાડી આવે છે તો એ ચાલ્યા જ જાય છે, કોઈ ઊભું રહેવાનું જ નામ નથી દેતા. પછી પડી જાય તો પાડી દેવાના. તો જુઓ આપણે વઢવ ચોકડી ક્રોસ કરી લીધી. તો વધીએ હવે આગળ ધીમે ધીમે. તો મિત્રો આપણે ચોકડી ઉપર ગાડી ઊભી રહી છે ટ્રાફિકમાં, એટલો બધો ટ્રાફિક નથી. અને આ બાજુ જુઓ પબ્લિક તમે, ગરમીની એને માનો તો પબ્લિક જપતું નથી.
આનું નામ અમદાવાદ. તમે જો આપણે ચોકડી પાર કરી લીધી, તો હવે ધીમે ધીમે નીકળીએ, જઈએ આગળ ધીમે ધીમે. જો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વસ્ત્રાલ મેટ્રો ટ્રેન. આ ઉપર જાય એ મેટ્રો ટ્રેન છે. અને ટ્રાફિક ચેક કરો. આ રોડ ઉપર મિત્રો તમે જ્યારે બી આવો એની ટાઈમ ટ્રાફિક તો તમને મળે જ. અને જેવો તેવો નહીં, દુનિયાભરનો ટ્રાફિક હોય તો ઝેલવા પડે બધાને. શું કરીએ? તો જુઓ મિત્રો, આપણે ટ્રાફિક પાર કરી અને વસ્ત્રાલ પાર કરીને સીધા ચાલે જઈએ છીએ રિંગ રોડ ઉપર. અને મિત્રો, મારી ચેનલમાં બધા વિડીયો જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, સપોર્ટ નથી કરતું. ખાલી આપણા ગુજરાતી મને ખાલી સપોર્ટ કરશે ને તો પણ બહુ છે. તો પ્લીઝ વિડીયો જુઓ છો તો ખાલી સબસ્ક્રાઈબ કરતા જાઓ, તો મને એટલો સપોર્ટ કરો કે વિડીયો જુએ છે તો આપણા ગુજરાતી ડ્રાઈવર મિત્રો આ જે બધા ખાલી સપોર્ટ કરશે મારું ફેમિલી, તો પણ મારું યુટ્યુબ ફેમિલી વધી જશે. તો પ્લીઝ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર. તો જુઓ, રામોલ ટોલ પ્લાઝા ઉપર પહોંચવા આવ્યા છીએ. અને એની પહેલાં કોઈ રિક્ષાવાળાને આલી દીધી છે, કોઈ ગાડીવાળાએ ઠોકી દીધી છે. જુઓ આમ જતી હતી, ચકેડી ફેરવી નાખે, આખી ગોળ ફેરવી નાખી રિક્ષાને. તો વધે હવે આપણે અહીંયાથી આગળ. અને આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. તો પહોંચી ગયા આપણે ટોલ ટેક્સ ઉપર. જુઓ તો હવે ધીમે ધીમે ટોલ પાર કરીએ. તો ટોલ કપાઈ ગયો આપણો. તો વધે અહીંયાથી હવે ધીમે ધીમે આગળ. તો મિત્રો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વધે હવે આગળ આપણે ખાલી કરવા જવાની જર્ની ઉપર. તો જુઓ મિત્રો, હજી આપણે સીધા ચાલ્યા જઈએ છીએ. અને આપણે જે ખાલી કરવાનું છે એ હજી આપણે 40-45 કિલોમીટર દૂર છે. તો હવે ધીમે ધીમે વધીએ આગળ અને પહોંચીએ ખાલી કરવાની જગ્યા ઉપર. જોઈએ ત્યાં જઈને કેટલો ટાઈમ લગાડે છે, શું માહોલ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અત્યારે પહોંચવા આવ્યા આપણે અસલાલી સર્કલ. અને અસલાલી સર્કલથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડમાં. તો જુઓ, અસલાલી સર્કલનો નજારો બતાવું તમને. જુઓ, અહીંયા બંને સાઈડ ટ્રાન્સપોર્ટ જ છે. અને અહીંયા ઓલ ઇન્ડિયાની ગાડીઓ પડી હોય. જુઓ, અસલાલીમાંથી ઓલ ઇન્ડિયાનો માલ નીકળે જેનું ભરવું હોય એનું. તો જો આપણે ખાલી સાઈડ લઈ લીધી અને આ બ્રિજ પૂરો થાય ત્યાંથી હાઈવે ઉપર લઈ લઈએ. અને હવે આપણે ખાલી કરવાનું છે એ 8-12 કિલોમીટર જેવું છે દૂર. તો પહોંચીએ પહેલાં આપણે ત્યાં જોઈએ જઈને શું પોઝિશન છે ખાલી કરવાની. તો મિત્રો, આપણે બેટરી ભરીને આવ્યા હતા, એ ગાડી ખાલી કરીને આવતા રહ્યા ઘરે. અને અત્યારે વાગ્યા રાતના 9:30. અને એ કંપનીમાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે ત્યાં કંઈ વિડીયો નહોતો ઉતાર્યો. તો અત્યારે આપણે આવી ગયા ઘરે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.
જય મેલડીમાં.